નમસ્કાર મિત્રો, તમે જોતા છો ગુજરાતી વાણી. હજુ તાજેતરમાં બે વાવાઝોડા ગુજરાતના આકાશ પરથી પસાર થઈ ચૂક્યા છે, પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ કહે છે કે વાવાઝોડાનું સંકટ હજી ટળ્યું નથી. હા મિત્રો, નવેમ્બરમાં ફરી એક નવું અને શક્તિશાળી વાવાઝોડું આવવાની શક્યતા છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે 15 નવેમ્બર પછી બંગાળના ઉપસાગર વિસ્તારમાં ફરી સક્રિયતા જોવા મળશે. સર્ક્યુલેશન સક્રિય બનવાથી ઉપસાગરમાંથી એક નવું વાવાઝોડું વિકસિત થઈ શકે છે. નવેમ્બરના અંતિમ સપ્તાહમાં મજબૂત વાવાઝોડું બનવાની શક્યતા છે. આ દરમિયાન દક્ષિણ ભારતમાં નોર્થ વેસ્ટ મોન્સૂન અસર કરશે અને ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ તથા અતિભારે વરસાદની સંભાવના રહેશે. નવેમ્બર અને ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં લગભગ 4 થી 5 મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે. તેના કારણે ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ શકે છે. હિમવર્ષાના કારણે ઉત્તર ભારતમાં ભારે ઠંડી પડવાની શક્યતા છે અને તેનો સીધો અસર ગુજરાતમાં પણ જોવા મળી શકે છે. અંબાલાલ પટેલે વધુમાં કહ્યું છે કે 4 થી 6 નવેમ્બર વચ્ચે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, જેથી પંજાબ, હરિયાણા અને જમ્મુ કાશ્મીર જેવા વિસ્તારોમાં ઠંડીમાં વધારો થશે. આના કારણે લઘુત્તમ તાપમાન 4 થી 8 ડિગ્રી સુધી ઘટી શકે છે અને ગુજરાતમાં પણ ઠંડા પવનો ફૂંકાઈ શકે છે. ગુજરાતનું તાપમાન 3 થી 4 ડિગ્રી સુધી ઘટી શકે છે. આ હવામાન રવિ પાક માટે ખૂબ જ અનુકૂળ રહેશે. હવે વાત કરીએ વરસાદની. મેઘરાજા હજી વિદાય લેવાની તૈયારીમાં નથી. રાજ્યના ઘણા વિસ્તારોમાં છેલ્લા એક સપ્તાહથી ભારે અને હળવો વરસાદ વરસી રહ્યો છે. અરબી સમુદ્રમાં બનેલા ડિપ્રેશનની અસર હજુ પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં જોવા મળી રહી છે. જોકે હવે આ ડિપ્રેશન નબળું પડતા વરસાદની તીવ્રતા ઘટી રહી છે. હવામાન વિભાગના નવા અનુમાન મુજબ હજુ 2 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. આજે સમગ્ર રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી છે અને આવતીકાલે કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં થંડરસ્ટોર્મ થવાની શક્યતા છે. આગામી 24 કલાક દરમિયાન ભારે પવન ફૂંકાવાની શક્યતા પણ છે. સારા સમાચાર એ છે કે આગામી 5 દિવસ સુધી માછીમારો માટે કોઈ ચેતવણી નથી. દરિયા કિનારે લગાવેલું LC3 સિગ્નલ હવે હટાવી લેવામાં આવ્યું છે. અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી છે. તો મિત્રો, અંબાલાલ પટેલની આ આગાહી મુજબ નવેમ્બરનો મહિનો હવામાનની દ્રષ્ટિએ ખૂબ જ રસપ્રદ બનવાનો છે. એક તરફ વાવાઝોડું, બીજી તરફ વરસાદ અને ત્રીજી તરફ ઠંડીનું આગમન. આ બદલાતું હવામાન આપણે સૌ માટે જાગૃત રહેવાનો સંદેશ આપે છે. આગામી દિવસોમાં હવામાનના દરેક ફેરફાર પર ગુજરાતી વાણી તમારી સાથે રહેશે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીએ નવી હવામાન અપડેટ સાથે. આભાર. નમસ્કાર.